આનંદો 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 ગુજરાતી સિનેમા આનંદો, ગુજરાતી પ્રેક્ષકો આનંદો. ગુજરાતી ફિલ્મો હવે એક અલગ જ ઊંચાઈ ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતી સિનેમા હવે એ જગ્યાએ પહોંચી ગયું છે જ્યાં એને પહોંચવાનું હતું, કારણ કે હવે બહુ જ જુદા જુદા વિષયોવાળી ફિલ્મો આવી રહી છે, બહુ જ સારા સારા પ્રયોગો થઈ રહ્યા છે અને લોકો એને વધાવી પણ રહ્યા છે. લાસ્ટ એક એવી ફિલ્મ આવી કે જેની રીમેક હિન્દીમાં પણ બની. એ ફિલ્મ હતી વશ. વશે બધાને વશમાં કરી લીધા હતા. બધા જ કલાકારો, હિતેન કુમાર, હિતુ કનોડિયા, નીલમ અને ખાસ કરીને જાનકી બોડીવાલાના અભિનય બધાને વશમાં કરી લીધા હતા અને ફિલ્મ બહુ જ સુંદર હતી, બહુ જ સરસ ચાલી હતી એ ફિલ્મ. અને આનંદના સમાચાર એ છે કે ગઈકાલે એનો ભાગ બીજાનું મુહૂર્ત થયું. ભાગ બીજાનું નામ છે વશ લેવલ 2. મતલબ વશ જે જગ્યાએ હતી એનાથી પણ હવે ઉઠીને વધારે એક લેવલ ઉપર જશે એવું લાગી રહ્યું છે એના ટાઇટલ પરથી, અને એ જ કલાકારોનો જે ઉત્સાહ છે એ દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર અત્યારે વશ લેવલ 2 થઈ ગયું છે. જાણે કે આખું એ સોશિયલ મીડિયા વશમય થઈ ગયું છે અને એને વશ થઈ ગયું છે. તો બહુ જ મજાની વાત છે, બહુ જ આનંદની વાત છે કે વશ લેવલ 2 લોકોને એન્ટરટેન કરશે, બહુ જ મજા કરાવશે. એ કૃષ્ણદેવ યાજ્ઞિક પાસે આપણે એવી અપેક્ષા રાખી જ શકીએ. અને કૃષ્ણદેવ યાજ્ઞિક હંમેશા એમની એવી સારી સારી ફિલ્મો, જુદા જુદા વિષયો લઈને આવે છે. સફળ જવા નિષ્ફળ જવા એ બહુ સેકન્ડ વાત છે, પણ એ કન્વિક્શનથી જે કૃષ્ણદેવ યાજ્ઞિક જે પ્રમાણે એમની ફિલ્મોની રજૂઆત કરે છે એ બિલકુલ નિરાળી હોય છે. એક ગુજરાતી ફિલ્મને એક અલગ લેવલ ઉપર લઈ જતી હોય છે એ બધી જ ફિલ્મો. અને ખરેખર બહુ જ આનંદ થયો વશ લેવલ 2નું પોસ્ટર જોઈને. સોશિયલ મીડિયા ઉપર એની આટલી બધી ખુશી લોકોએ વહેંચી છે એ જોઈને પણ બહુ જ આનંદ થઈ રહ્યો છે. અને આશા રાખીએ કે વશથી પણ વધારે સફળ ફિલ્મ બને. વશની રીમેક ખાલી હિન્દીમાં બની હતી. આશા રાખીએ કે લેવલ 2 વશ લેવલ 2 બધી જ ભાષાઓમાં એની રીમેક બને. પહેલાં તો એ સારી બને, લોકો એને સારી રીતે જુએ, વખાણે અને દરેક ભાષાઓમાં એની રીમેક બને એવી આશા રાખીએ. ફરી એકવાર હિતેન કુમારનો જાદુ જોવા મળશે આપણને. પ્રતાપ નામનું એક કેરેક્ટર કેટલું સાયકો હતું, કેટલું જબરજસ્ત હિતેન કુમારે એને પરફોર્મ કરેલું. ફરીવાર એ જાદુ હિતેન કુમારનો આપણને જોવા મળશે એવી આશા રાખીએ છીએ. બીજા પણ બધા જ કલાકારો જેટલા પણ સંકળાયેલા છે એ બધાનો પણ એટલો જ સારો અભિનય આપણને જોવા મળશે એવી આશા રાખીએ છીએ આપણને. તો આજે એનું પોસ્ટર રિલીઝ કર્યું છે, મુહૂર્ત થયું છે, તો હું આખી ટીમને ખૂબ શુભેચ્છા આપું છું કે અગેન તમારી આ વશ બહુ જ સફળ થાય, બહુ જ પ્રેક્ષકોને એન્ટરટેન કરે. આપણને એનિમલ અને કીલ જેવી ફિલ્મોએ બાંધી રાખ્યા હતા, એવું જ વશે કર્યું હતું. લોકોને બાંધી રાખવાનું, એક મિનિટ પણ ચસકવા ના દે એવી એ ફિલ્મ હતી. અને આ પણ એટલી જ સારી ફિલ્મ બને તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કૃષ્ણદેવ યાજ્ઞિક એન્ડ ટીમને. વશ લેવલ 2ને ખૂબ જ શુભેચ્છાઓ. થેન્ક યુ.